હેલો ગાઈઝ, વેલકમ બેક ટુ માય ન્યૂ બ્લોગ. તો આજે નવા બ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે. તો આપણે ફેસ રિવીલ કરી દીધું છે આજે. આપણો ચહેરો છે બોળું કરાવી દીધું છે. તો એક નવા ફેસ બ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે. તો આજથી આપણે ફેસવાળા બ્લોગ ચાલુ કરીશું. તો સવાર પડી ગઈ છે. સવારમાં બધા ચા નાસ્તો કરી દીધો છે. માતાજીને દશા માતાની આરતી થાળ બતાવી દીધું છે. હવે બધાએ ઘરનું કામકાજ ચાલુ કર્યું છે તે બતાવીશું. તો જોઈ લો, વાસણ ઘસવાનું ચાલી રહ્યું છે. સવારમાં ચા નાસ્તો કરીને વાસણ ધોવાનું ચાલી રહ્યું છે. વૈડા ગહ તો ગાઈ જવું છે. વૈડા હોય ગહ છે. બોલો. તો ગાઈઝ, વાસણ જોડે જોડે વૈડા બી કહે છે. વૈડા ધોવું છે એવું પણ કે વૈડા કરું છું. બોલો, આવું છે તમારી ઘેર? તો કમેન્ટ કરીને કહેજો. તો આપણે એક ફની સ્ટાઇલમાં બ્લોગ બનાવીશું, ગુજરાતી દેશી ભાષા આપણી. તો બ્લોગ ગમે તો લાઈક કરજો અને ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો. અને બ્લોગ કેવા જોવા છે એ કમેન્ટમાં કહેજો. જય માતાજી, જય શ્રી કૃષ્ણ. આવી ગયા છે હવે વાસણ ઘસીને અને વૈડા ઘસીને. વૈડા હોય કહે છે. બોલો, જોઈ લો, ગહાઈ ગયા વૈડા. આ વૈડા કહી કાઢ્યા. પાવડરથી સાબુથી વૈડા કહી કાઢે છે. આ આપણી ચિલ્લા રહી ગઈ છે. જયરાજ અને જીગાભાઈ આ રીતે છે આપણું. આ ઘર છે, રસોડું છે. અને આને તો ઓળખતા જ હશો કોણ છે એવું. ખાસા બધા બ્લોગ ઉતારી ગયા છે એના ચહેરા પર. આજે ફર્સ્ટ ટાઈમ મારો ચહેરો છે. ફેસ રિવીલ કરી દીધું છે આપણે. તો બ્લોગમાં બન્યા રહેજો અને બ્લોગ જોતા રહેજો. આખા નાખી દિવસ બ્લોગિંગ કરીશું. મમ્મી પપ્પા બધાને મળાવીશું. તો વિડીયો હવે આવે નહીં પણ આપણે છુપીને બતાવી દઈશું. ડાયરેક્ટ તો શરમ બહુ લાગે છે એટલે બોલે, એટલે આપણે છુપીને બતાવશું. તો ગાઈઝ, આજે સવારથી જ લગભગ 3 વાગ્યાથી જ વરસાદ ચાલુ છે. એક જ સ્થિતિમાં આ વરસાદ ચાલે છે. સવારે 3-4 વાગ્યાથી ચાલી રહ્યો છે. જો આ મારા ઘર પાછળનું નેચરલી વાતાવરણ અને વરસાદ અને થોડો પવન બી ચાલે છે. સવારમાં વરસાદ ચાલુ જ છે. જ્યાં અમારા ઘરના 2 સાયન્ટિસ્ટો છે, આ ભોણાભાઈ છે અને જયરાજ, કંઈક બનાવી રહ્યા છે. શું બનાવો છો? આ 2 સાયન્ટિસ્ટો લોટ લઈને આવ્યા છે. આ લોટનું કંઈ બનાવી રહ્યા છે. શું બનાવે છે? હે, મગર બનાવે છે? તો ગાઈસ, જો મગર બની રહ્યો છે. તું શું બનાવે છે? મગરના બચ્ચા બનાવી રહ્યા છે ગાઈસ. 2 જણ સાયન્ટિસ્ટ બનવા જઈ રહ્યા છે. તારે શું બનવાનું છે? ખિસકોલી, મગર ને બીજું અને ગાઈસ ખિસકોલી મગર બનાવવાનો છે ને તારે શું બનાવવાનું છે? ધીરે ધીરે આ 2 જણા આવું કરશે. અને આ 1 નંબરનું વિચિત્ર પ્રાણી છે. હવે છે ને એકબીજાનું પૂછાઈ અને 2 જણા લડશે. હવે આ ચોટલી વાળો છે ને ગાઈસ, બાબરીઓ, એ ભોણાભાઈ થાય છે. પણ 1 નંબરનું છે ને વિચિત્ર છે એવું. જો દેખાય છે ને કોને પહેલાં નામ લીધું. અને હવે જો એ 1 નંબરનું વિચિત્ર છે. ધમાલ્યું એટલું છે. બધા જ એનાથી હેરાન થઈ જાય છે. બોલવામાં બી ફાસ્ટર.
मैं हाफ बनाऊं बर्गर बताऊं पिकोली मंगाऊं चकली बनाऊं आठी बनाऊं તું બનાવી દે આજે વરસાદી માહોલ છે તો હવે આપણે જઈએ ઘરમાં શું ચાલી રહ્યું છે બતાવું આ અમારા માતૃશ્રી છે અહીંયા આગળ મોબાઈલ જોવા મોબાઈલ જોઈ રહ્યા છે આ બોન કપડા સીવી રહ્યા છે અને આ પપ્પાજી આવ્યા છે હવે આ દશા માતાની મૂર્તિ બેસાડી છે તો લોટ બંધ થઈ ગયો છે અને રોટલી બનાવવાનું ચાલુ થઈ ગયું છે રોટલી બની રહી છે હવે ખાવા બની રહ્યું છે ખાવા થઈ રહ્યું છે જમવા જાઉં જમવા ભૂકા કાઢી નાખો જમવા બોલાવે છે શું બનાવવાનું છે તેલ લાવવાના પાપા પડી ગયા છે અને મિત્રો આ તમને આમંત્રણ આપે છે તેલ વાસ્તુ કકરાટ થાય છે કે બહુ તેલ પી જાય છે વાપરી જાય છે શું બનાવવા છે ખાવાનું તો ગાઈઝ વૈડા એને ના ખબર પડતી હોય અને જે મગ મઠિયા ને બધું આવે એને આગળ દિવસ રાત્રે પલાળી દેવાના તો બીજે દિવસે એ વૈડા બની જાય તો એનું શાક બનાવવાનું છે વૈડા અને રોટલી ચાલો જમવા બેઠા છે હવે બનાવવા આ તેલ કાઢ્યું છે બરાબર દાબી રોટલી જો લડવાના મૂડમાં જ હોય છે જ્યારે જુઓ ત્યારે અને વેણાનું શાક બની રહ્યું છે હવે તેલ પતી ગયું છે હવે આવવાનું નહીં ખાવાનું બંધ કરી દઈશું ગાઈઝ આવું બધું અમારે કેટલા કરે છે આ ખાવામાં બી કકરાટ એ કહેજો બે શબ્દ કમેન્ટ કરજો કે આવું બધું ના હોય ચોમાસું છે વરસાદ પડે હવે જવાય ના અવાય જવાય ચોમાસામાં તકલીફ વેઠવી પડે તેલ વગર બી બનાવી દેવાનું ખાઈ લેવાનું પાણીથી વગર હાલ દેવાનું ગાઈસ એવું કરે તો ના ચાલે કંઈક નવી ટેકનોલોજી બતાવો વઘારવાની તેલ વગર તો વઘારતા થઈ જાય અમારી ડબિંગ કરી રહ્યા છે પાણી બહુ આવે છે પાણીમાં કાપી મસાલો બધું નાખી નવાઈ નાખી દો સલાડ ચાલે આપણે ખાવું જ છે ને ખાવાનું જ હોય એ તમે એવી રીતે બનાવવામાં હું તો નહીં કહી દઈશું નહીં ખાવ ખવાઈ જાય સ્વાદ ખોદવા બેસો કઈ એવું બનાવ્યું જ્યારે જુઓ ગાઈસ લડવાના મૂડમાં જોઈ કાળે લડી લઉં એક દાડો લડી જ લેશે હું તમને લાઈવ બતાવીશ લડશે તે ઘડીએ જો દશા માતા બેઠા છે ને એટલે બી લડે નહીં પણ લડશે તો ગાઈસ આવું બધું છે ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો આવા ફની એન્ટરટેનમેન્ટ વ્લોગ બનાવીશું હવે એ જ બપોર થઈ ગયું છે તો હું ખાઈ પીને આવી ગયા છે પાછા આપણે અને અહીંથી અને તો ઉપવાસ છે એટલે આપણે એકલા ખાઈને આવી ગયા છે વૈડા અને રોટલી સ્વાદમાં તો સારું જ હતું પણ થોડો રસો ઓછો બનાવ્યો રસા વગરનું કોરું હતું એટલે થોડું 50-50 નથી સારું એટલે બહુ કંઈ ખાસ લાગે 50-50 લાગ્યું છે અહીં બે ગયા છે અને આ બેન હોવા કરી રહ્યા છે મોએ કરી રહ્યા છે બે નંગ હોવા કરી રહ્યા છે બરાબર દાબી
વાસણ આવે ગઈ સાફ કરી પાછી જમણવાની તૈયારી 5 વાગે ખોલી અત્યારે જઈને શિવાડી ખાઈ પીન ફરાર કરશે હજુ અને પછી વાસણ વાસણ કરશે આજે નથી લાવ્યા રોજ લાવશું એ તો બી લાવશે આવે મેં કેટલા વાગે ખાઉં હવાર અને ખાઈ તો 3 વાગે ખાઉં ઉપર જશે ઉપરથી લગભગ 5:30 વાગ્યા આવશે ગાઈસ 5:30 વાગે 5 વાગે થાઉં ને તમારું પતે તમારું કામ ના પતાવું તમારું જ કામ કર્યા કરું તમે મને આલો છો વાપર જો ગાઈસ આવું ચાલુ થઈ ગયું હું કંઈક કહું ને એટલે એની ફરિયાદ જ આવે તમે મને કંઈ આપ્યો તમે કંઈ આપો તને બસ આનું વાત ચાલતું હોય એનું હું કહેવાનું આખું આ આપ્યો છે 5 વર્ષનો છે એ કોને આપ્યું આવા બધા હું બોલવા બી આવું એટલે પછી નાહી જ જાય પછી ના બોલે ગયા આવે આવું છે ગાઈસ વ્લોગમાં આપણે થોડું ફની કોમેડી કરીશું તમને મજા આવે જોવાનું એવું તો વ્લોગમાં બન્યા રહેજો તો ગાઈસ સાંજ પડી ગઈ છે અને સાંજે 5 વાગ્યા છે 5 વાગે ચા બા પી લીધી છે હવે બધું શાકભાજી લાવ્યા છે માર્કેટથી અને હવે કામકાજ ચાલુ થઈ ગયું છે તો આજે ફેસબુકમાં 10,000 ફોલોવર્સ મેડમ નાખી ગયા છે તો કોંગ્રેચ્યુલેશન 10,000 ફોલોવર્સ ફેસબુકમાં થઈ ગયા છે 10,000 થઈ ગયા ખુશ થઈ ગયા છે યુટ્યુબમાં પણ સપોર્ટ આપો 1,000 સબસ્ક્રાઈબર ફટાફટ કરાવો તો કંઈક વિડીયો બનાવડાવીએ આપણે નવા શોર્ટ વિડીયો બનાવીએ કોમેડી તો 10,000 સબસ્ક્રાઈબર ફેસબુકમાં મેડમે પૂરા કરી લીધા છે ફોટા નાખીને હવે યુટ્યુબમાં 1,000 સબસ્ક્રાઈબર કરાવો તો એનીમાં બી કંઈક નવા વિડીયો ટ્રાવેલિંગ વ્લોગ બનાવીશું અભી જે લગીને 1,000 સબસ્ક્રાઈબર નહીં થાય તે લગીને ટ્રાવેલિંગ વ્લોગ બનાવાય નહીં કારણ કે ખર્ચા પાણી ઉતરે તો કંઈક ટ્રાવેલ કરીએ તો વ્લોગ બનાવીએ અત્યારે શું છે જમણવારીમાં વઘારેલો ખીચડો ખરાબ થઈ જાય ને એવું તો નહીં બનાવવાનું તીખી તમતમથી લાઈવાળી બનાવશે કે જે આપણને સવારે તકલીફ પડે દિવસે ના પડે હું યાર તો જો છોકરીએ ટટ્ટી કરી છે ટ્રાવેલ જઈ રહ્યા છે તો તારે ખીચડીનો પ્રોગ્રામ છે વઘારેલી ખીચડી ને છાશ ચલો જમવા હજુ બની રહી છે ત્યાં સુધી તમે પહોંચી શકો છો અભી નહીં બનાવો અડધી નહીં બનાવો 1,000 ખાલી ફોલોવર થશે સબસ્ક્રાઇબર થશે 1,000 ફોલોવર 10,000 તો થઈ જશે તો આપણે યુટ્યુબમાં આવું જોઈએ 10,000 હજુ 1,000 નહીં થયા થાય હવે વાર લાગશે વ્લોગ બનાવી નાખો તો થાય મને નાખ્યા છે ને કઈ નહીં નાખ્યા 5-10માં તો નાખ્યા જ છે ને તો મિત્રો આ છે બધું આવું તાત્કાલિક ગ્રો કરો ફાટ એ હવે એ લોકો ફેમસ હોય તો નાખે તો પહોંચી જાય આવું છે આપણું કેવું બૈરાની બુદ્ધિ કઈ હોય ખબર છે કમેન્ટ કરી દેજો આ એવું બધું છે જો તમે કમેન્ટ કરીને કહેજો કે બુદ્ધિ કઈ હોય તો એને ખબર પડે આપણે તમને બતાવીશું ચલો તો ફાઇનલી ગાઈસ વઘારેલી ખીચડીનો પ્રોગ્રામ ચાલુ થઈ ગયો છે સામગ્રી બધી રેડી થઈ ગઈ છે તપેલું ગરમ થવા મૂકી દીધું છે બટાકા સમારી રહ્યા છે ડુંગળી બટાકા મરચું મસાલો બી નીકળી ગયો છે પાણી ગરમ થઈ ગયું છે ચોખા બી વેણી દીધા છે તો હવે વઘારેલી ખીચડીનો પ્રોગ્રામ છે આજે છાશ ને ખીચડી એવી બને છે જોઈએ છે હવે ટેસ્ટ આપીએ છે જયરાજ હું લેવા આવ્યા
માથે મેલું આની જગ્યાએ લઈ લીધે માથે મેલવાનું છે ભાઈ. કેટલી વાર લાગશે બનતા? 15 મિનિટ લાગશે હવે બનતા. બટાકા, ડુંગળી ને શિંગદાણા ને કઢી લીમડી ને ધાણા મરચાં ને બધું નખાઈ રહ્યું છે હવે બરાબર. હવે મસાલાવાળી બનશે. જોજો મસાલો કેવો નાખાય છે. બનાવે નહીં તને ખબર છે મસાલો કેવો નાખાય છે. વ્યવસ્થિત નહીં બનાવી જો પાવર પાવર. તો ગાઈઝ હવે બન્યા પછી ખાઈને પછી હું તમને કહું કેવી લાગી, કેવો ટેસ્ટ હતો તે. ત્યાં સુધી બન્યા રહેજો. તો ગાઈઝ જમવાનું થઈ ગયું છે. તો જમવા બેસી ગયા છે ને મેં તો ધબાઈને મોટો કોરિયો બનાવીને સીધો ખાઈ લીધો છે. અને આ આપણા તુલસીબેન ખાઈ રહ્યા છે. પેલી બાજુ અમારા બેની બેન છે, બેલાબેન. આ બાજુ અમારા પિતાશ્રી બેઠા છે જમવા. અને તો ચલો જમવા બધા. ખીચડી બનાવી છે વઘારેલી છાશ. ખીચડી બહુ સારી લાગી. આજે બહુ તીખું નથી બનાવ્યું એટલે ખીચડી સારી છે. તો ચાલો ગાઈઝ જમવા. હાય જંતી 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 હવે ઠંડુ લાગે કેવું લાગે? ટમાટર લાગે મારા તો કમ્પ્લીટ લાગે. મને તો ટમ્પલ લાગે તમારો બોલ્યો છે ગાડી તને કેવું લાગે? આ ફરવા કરે તે કેવું લાગે? મને ગલા લાગે મને આટલી આવત એ ટપતા તું માથે કેમ હાથ ફરે ફરી કરે? લીટરના શું કરવા ફરવા? ટોટા થઈ ગયા આ ટોટા બાબુજા તમે તમારા બાર ચપા લીધા ચકલા થઈ ગયા જે વાના રહો રે આટલા પાછો ના રહો રે હોય થોડા ના આટલા આટલા તારે ખાવાનું કાઢું ના નહીં ખાવાનું. તમે ચકલા થઈ ગયા મને ચટણી છો તમે પપ્પાને કહી દેતા હે. કયા તો ગાઈઝ ગોનાભાઈ વાતો કરવા બેઠા છે. એક નંબરનું તમાલ્યું, એક નંબરનું આવેડા જેવું. આ બહુ તમાલ્યું છે. ખાવું નહીં ગયા.